જય માતાજી મિત્રો, આજે આપણે બનાવવાના છીએ લાલ મરચાંનું અથાણું. અહીંયા આપણે લાલ મરચાંનું અથાણું બનાવવા માટે ફ્રેશ આ રીતે લાલ મરચાં લઈ લઈશું. મેં અહીંયા 500 ગ્રામ મરચાં લીધેલા છે. મરચાંને સારી રીતે ધોઈને 2 થી 3 કલાક તડકામાં સૂકવી દીધા છે. ત્યારબાદ આવી રીતે એને ડંઠલ કાઢી અને આ મરચાંમાં આ રીતે કટ લગાવી દેવાનું. આ રીતે કટ લગાવ્યા બાદ બધા મરચાંને પંખામાં 1 કલાક સુધી સૂકવી દેવાના, કારણ કે એના અંદર જે પાણી રહેલું હોય છે એ પણ સુકાઈ જાય. હવે આપણે એક પેન લઈ લઈશું. પેન ગરમ થાય ત્યારબાદ એના અંદર આપણે તેલ એડ કરીશું. સરસયું તેલ નાખીશું આપણે. તેલમાંથી વરાળ આવે ત્યાર સુધી આપણે એને ગરમ કરવાનું છે, બરાબર ઉકાળવાનું નથી. જો તેલ આપણું થોડું આવી રીતે ગરમ થઈ જાય ત્યારબાદ એને હવે આપણે સાઈડમાં મૂકી દઈશું અને મસાલાની તૈયારી કરીશું. હવે આપણે એક પેન લઈ લઈશું. પેન ગરમ થાય ત્યારબાદ એના અંદર 1 કટોરી આપણે આખા ધાણા નાખીશું, 1 કટોરી વરિયાળી નાખીશું, 1 કટોરી આપણે જીરું નાખીશું. અહીંયા 1 કટોરી મેં ધાણાની દાળ લીધેલી છે. જો હોય તો નાખવી, ના હોય તો ચાલશે. મેં અહીંયા સ્વાદ માટે નાખેલી છે. અને અંદર આપણે 1-2 ચમચી જેટલા કાળા મરી નાખીશું અને આ બધું 1 થી 2 મિનિટ સુધી આપણે શેકાવા દેશું. મસાલા આપણા શેકાઈ જાય ત્યારબાદ એ મસાલાને આપણે સાઈડમાં એક પ્લેટમાં કાઢી લેશું. આ મસાલાને પ્લેટમાં કાઢી અને ઠંડા થવા દેશું અને આપણે એ જ પેનની અંદર હવે આપણે રાઈના કુરિયા શેકી લેશું. એને પણ 1 થી 2 મિનિટ સુધી શેકાવા દેશું. જો પીળી રાઈ ના હોય તો કાળી રાઈનો પણ આપણે ઉપયોગ કરી શકીએ, અને સ્વાદ માટે આ રાઈ સારી છે. રાઈ 1 થી 2 મિનિટ સુધી શેકાઈ જાય ત્યારબાદ એને પણ સાઈડમાં કાઢી લેશું અને એ જ પેનની અંદર આપણે હવે મેથી પણ શેકી લેશું. મેથી આપણે એકદમ ઓછો ઉપયોગ કરવાનો, કારણ કે એમાં કડવાશ વધારે હોય છે. મેથી શેકાઈ જાય ત્યારબાદ એ પણ મસાલાની અંદર એડ કરી અને આ બધું મિક્સ કરી અને આપણે એને દરદરું પીસી લેશું. મિક્સરમાં આપણે આ બધા મસાલાને એકદમ દરદરા પીસી લેવાના, એકદમ પાવડર નથી બનાવવાનો. આ રીતે બધા મસાલાને આપણે પીસી લેવાના. ત્યારબાદ આપણે રાઈના કુરિયા પણ પીસી લેશું. આને પણ એકદમ ફાઇન પાવડર નથી બનાવવાનો, આને પણ દરદરો પીસવાનો છે. આ પણ આપણે એ જ મસાલાની અંદર એડ કરી દઈશું. ત્યારબાદ આપણે અડધી ચમચી કલોંજી નાખીશું. આ પણ વધારે નહીં નાખવાની, એના અંદર પણ કડવાશ વધારે હોય છે. 1 ચમચી આપણે અજમો નાખીશું. 1 થી 1.5 ચમચી જેટલો આપણે અંદર હિંગ એડ કરીશું. 1 ચમચી સંચળ એડ કરીશું. 1 ચમચી હળદર એડ કરીશું. 1 ચમચી જેવું આપણે કશ્મીરી લાલ મરચું નાખીશું કલર માટે. ત્યારબાદ આપણે 2 ચમચી જેટલું વિનેગર નાખીશું. વિનેગર ના હોય તો લીંબુનો પણ આપણે ઉપયોગ કરી શકીએ. હવે આપણે જે તેલ ગરમ કર્યું હતું એના અંદરથી 2 ચમચા તેલ આપણે મસાલામાં એડ કરીશું. આ બધો મસાલો આપણે હવે મિક્સ કરી લેશું. બધો મસાલો મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું. એ પણ આપણે મિક્સ કરી લેશું. આ રીતે મસાલો તૈયાર થઈ જાય તો એકવાર આપણે ચાખી લેવાના. એના અંદર કોઈ પણ મસાલા વધઘટ હોય તો આપણે અંદર ઉમેરી શકીએ.
ત્યારબાદ આપણે જે મરચાં હતા એના અંદર આપણે આ બધો મસાલો આ રીતે ભરી લેશું. બધા મરચાંને આપણે આ રીતે ભરી લેવાના. જો આપણે બધા મરચાંમાં મસાલો ભરાઈ ગયો છે. ત્યારબાદ આપણે તેલ આવી રીતે મરચાંના ઉપર તેલ નાખી આખું મરચું તેલમાં ડીપ કરી અને એને એક કાચની બરણીમાં બધા જ મરચાંને ભરી લેશું. ત્યારબાદ જે વધેલું તેલ હોય એ પણ આપણે બરણીની અંદર એડ કરી અને ઢક્કણ રાખીને 2 થી 3 દિવસ સુધી તડકામાં રાખીશું. ત્યારબાદ આપણું અથાણું તૈયાર થઈ જશે.